ચાલો આજે એક એવા ખાસ દિવસની વાત કરીએ જે ભારતના ગૌરવ અને એક ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધ સાથે જોડાયેલો છે. આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પાછળની આખી રોમાંચક કહાણીને સમજીશું. તમારી સ્ક્રીન પર દેખાતું આ પોસ્ટર દેખાવમાં ભલે સામાન્ય લાગે પણ એવું છે નહીં. આની અંદર એક એવી વાર્તા છુપાયેલી છે જેણે વિજ્ઞાનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. આ એક જ પોસ્ટર આપણને ભારતની એક મહાન વૈજ્ઞાનિક સિદ્ધિ અને તેની ઉજવણીની આખી સફર પર લઈ જશે. તો આ વાર્તા ક્યાંથી શરૂ થાય છે? ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ઉજવણી ખરેખર છે શું અને તે ક્યારે કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે મનમાં પહેલો સવાલ એ જ આવે કે આપણે આખરે કયા ખાસ દિવસની વાત કરી રહ્યા છીએ. તો એ તારીખ છે 28 અને મહિનો છે ફેબ્રુઆરી. જી હા, દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ભારત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલા બધા દિવસોમાંથી 28 ફેબ્રુઆરી જ શા માટે? આ સવાલનો જવાબ આપણને એ મહાન વ્યક્તિત્વ પાસે લઈ જાય છે જે આ આખી ઉજવણીના કેન્દ્રમાં છે. ચાલો જાણીએ કે આ દિવસ કોને સમર્પિત છે. આ ચહેરો છે ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રામનનો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એમની જ એક ઐતિહાસિક શોધને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. સારું, તો હવે આપણે આ વાર્તાના સૌથી રસપ્રદ અને મહત્વના ભાગ પર આવી ગયા છીએ. ચાલો હવે એ અદ્ભુત શોધ વિશે વાત કરીએ જેણે સર સીવી રામનને નોબેલ પુરસ્કાર અપાવ્યો અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું. પણ આખરે એ શોધ હતી શું? એવું તો શું હતું એમાં કે જેના માટે આખો એક દિવસ સમર્પિત કરી દેવામાં આવ્યો? આ ક્રાંતિકારી શોધ આજે દુનિયાભરમાં રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. જો સાવ સાદી ભાષામાં સમજાવું ને તો તેમણે શોધી કાઢ્યું કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તે વિખેરાઈ જાય છે અને એટલું જ નહીં, એના રંગમાં પણ થોડોક ફેરફાર થાય છે. અને આ જ ફેરફારનો અભ્યાસ કરીને એ જાણી શકાય છે કે એ પદાર્થ શેનો બનેલો છે. કમાલની વાત છે નહીં? આ શોધ વિજ્ઞાનની દુનિયા માટે ભારત તરફથી એક અમૂલ્ય ભેટ હતી. એણે તો ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં જાણે કે સંશોધનના નવા જ દરવાજા ખોલી નાખ્યા. અને સૌથી વધારે ગર્વની વાત તો એ છે કે આ આખી ઐતિહાસિક શોધ આપણા ભારતમાં જ થઈ હતી. સારું, તો આપણે ઇતિહાસ તો જાણી લીધો, પણ હવે સવાલ એ છે કે આજે આટલા વર્ષો પછી પણ આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ? આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ શું છે? આનો જવાબ પણ આપણને આ પોસ્ટર જ મળી જાય છે. એમાં એકદમ સ્પષ્ટપણે લખ્યું છે કે આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમનામાં વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવાનો છે. મતલબ કે આ દિવસ ફક્ત એક ઐતિહાસિક ઘટનાને યાદ કરવાનો દિવસ નથી. ના, એનો અસલી હેતુ તો આપણા બધામાં જિજ્ઞાસા, તર્ક અને કંઈક નવું શોધવાની ભાવના જગાવવાનો છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભૂતકાળના ગૌરવને સન્માન આપવાનો અને સાથે સાથે ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવાનો એક સંગમ છે. અને હવે જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જેમ રામન ઇફેક્ટ જેવી શોધોએ એક રાષ્ટ્રીય દિવસને જન્મ આપ્યો, એમ વિચારો કે આજની કઈ વૈજ્ઞાનિક સિદ્ધિઓ એવી છે જે કદાચ ભવિષ્યમાં આવા જ કોઈ મોટા ઉત્સવનું કારણ બનશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું?